હિરેનભાઈ પરમારી તમારા ભાઈનું નામ? બોલો. એને એસઆઈઆર ની યાદી આવે ને એમાં 7 નંબરના ફોર્મ એને ભર્યા છે. 7 નંબરના? હા, નામ રદ કરવા માટેની અરજી કરી છે. એ જેટલા લોકોના ફોર્મ ભરે બધા જીવતા છે અને એ લોકો આજકાલમાં ફરિયાદ દાખલ પોલીસ સ્ટેશનમાં મામલતદારમાં કરશે. એમાં 1 વર્ષની સજાની જોગવાઈ છે. એની પાસે પુરાવો છે કે કયા આધારે નામ રદ કરવું? આમ નામ ફોર્મ ભરે ને મામલતદારમાંથી આરટીઆઈ થી કાલે હું 10,000 ફોર્મ ઉપર લઈ આવ્યો, બરોબર? એમાં હિરેન પરમારના નામના ફોર્મ ભરેલા છે. અમુક ફોર્મમાં મોબાઈલ નંબર એનો લખ્યો છે ને અમુક ફોર્મ ની અંદર ધારાસભ્ય ઓફિસનો લેન્ડલાઈન નંબર લખ્યો છે. એટલે કાર્યવાહી થાય એટલે ધારાસભ્યના બચાવ માટે એમ કે આ ખોટી રીતે મારા નંબરનો ઉપયોગ કર્યો છે તો ધારાસભ્ય દ્વારા ફરિયાદ દાખલ કરશે, નકર ધારાસભ્ય માટે કાર્યવાહી થાય. અને ફોર્મ કોણ આપવા આવ્યું છે એના સીસીટીવી ફૂટેજ સ્ટોરેજ મામલતદારે કરાવી નાખ્યા છે. એટલે તો સીસીટીવી માં આવી જાય. એટલે હિરેનભાઈ જો આપ્યા હોય ફોર્મ તો એને પૂછી જુઓ કે અરજી મામલતદારે આપી દે કે મારા નામથી જે ફોર્મ આપેલા છે એ ખોટા ફોર્મ કોકે આપેલા છે, એટલે એ ખોટા વ્યક્તિ માટે કાર્યવાહી થાય. અને એને આપ્યા છે તેની માટે તમને કહી દઉં, રાજુ નાગરેજા, પ્રતિકભાઈ નાકરાણી, મેહુલભાઈ ત્રિવેદી, આ જેના નામથી ફોર્મ ભરાણા એની કાર્યવાહી અત્યારે પ્રતાપભાઈ ઓફિસેથી ઓલરેડી થાય છે. યા તો મારે આવ્યો હતો ને મેં કહ્યું પ્રતિકને કીધું ભાઈ તમે કરી નાખજો, મને આવડે ને એમ હું નીકળી ગયો. તમારા નામની સહી પ્રતિકભાઈ કરી છે એ પાકું છે ને? હે? તમારા નામની હિરેનભાઈ ની સહી તો કોકે કરી છે પાકું છે ને? મારા નામને મેં તો કાગળિયા ફોર્મ આવ્યો હતો ને જયારે સુધારા મેં લીધા જ નહોતા. તો તમારા નામથી સહી બીજા એ કરી છે ને? મારા નામની છે. તમારા નામે આવશે હમણાં. હોય તો જો મારું એટલે ખબર પડે. 10,000 ફોર્મ છે, અમે એક પછી એક ચેક કરીએ અને એક ને બોલાવતા જઈએ છીએ અને અરજી જે પોલીસ સ્ટેશન ની છે એમાં સહી કરાવતા જાય છે જે અમે અહીંયા થઈએ છીએ. એમ મારું છે કે નહીં રોજ ખરા? એ તો હશે જ. હિરેનભાઈ પરમાર નું આવ્યું એટલે તમને ફોન કર્યો. મને ખબર પડી કે અશોકભાઈ ભાઈ હશે. હા બરોબર. આગળ જો તો ખરા. હાલો, એટલે હિરેનભાઈ ને જરાક સતર્ક કરી ગયો. હાલો વાંધા અરજી મૂકી દે કે મારા નામથી ફોર્મ ભરાણા છે ખોટા છે, પછી ઓલા ફરિયાદ દાખલ 15 જણા કરશે 15 કેસ થાય, એટલા આખી જિંદગી ઢોળ્યા કરશે અને 1 વર્ષની સજાની જોગવાઈ છે. આ તો તમે આપડી હારે બેસી એટલે મેં તમને કહી દીધું ભાઈ. બરોબર છે, વાંધો નહીં. હા.